વડોદરા દિવાળીપુરાના આવાસો મકાનોને તંત્ર દ્વારા આજે જર્જરિત ઇમારતના લાઇટ, પાણી, ડ્રેનેજ લાઇન બંધ કરવામાં આવી. વડોદરા શહેરમાં જર્જરિત ઇમારતોને પાલિકા તંત્ર દ્વારા મરામત કરવાની નોટિસ આપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઇમારતો સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી હતી. ત્યારે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના જર્જરિત આવાસના મકાન ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી. આજે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ઝોન 4ના લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. દિવાળીપુરાના 200થી વધુ જર્જરિત મકાનોને ડિમોલિશન કરવાના ભાગરૂપે આજે ફાયર વિભાગ અને વીજ કંપની દ્વારા લાઇટ, પાણી અને ડ્રેનેજના કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા. અત્યારે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાનું કામગીરી છે એમાં જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી. કેટલા મકાનોના ઇલેક્ટ્રિક અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ થશે. થેન્ક યુ. આપનો પરિચય સાહેબ? હું તરસાલી એમજી છે, નાયબ કંટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે. તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છીએ.